स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दे यथा ताराभिविमच्यमानमुरुदा पैश्चन्दने कौसुमं हारये शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरां चिन्तये। श्री अक्षरधामना अधिपति स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादीनाध्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। परम पूज्य श्री पुरुषोत्तम स्वामी जी महाराज नमो नमः। वर्तमान आचार्य श्री जितेंद्र दयाजी स्वामी जी महाराज ने नमो नमः। અત્યારે શિક્ષાપત્રી શ્લોક ઉપર 5 શ્લોક વાંચવામાં આવે. એ 5 શ્લોકની અંદર એક વસ્તુ જોવામાં આવી કે પતિવ્રતાની ભક્તિ જોવા, અને પતિવ્રતાની ભક્તિ હોય તો ભગવાનને વિશે હેત પ્રીત થાય. આ લોકની અંદર પણ આપણે જોઈએ છે કે જે પણ સ્ત્રી હોય તેને પોતાના પતિની વિશે પતિવ્રતાની જેવી ટેવ જોઈએ, પતિવ્રતાની ભક્તિ જોઈએ. પોતાના પતિ સિવાય બીજો પરપુરુષ હોય તેની સામે મહારાજ કે ઊંચી દ્રષ્ટિ કરીને પણ જુએ નહીં. એક પોતાના પતિને વિશે જ હેત હોય, એને વિશે જ પ્રીતિ. મહારાજ મધ્યના વચનામૃતમાં કહે છે, હનુમાનજીનો દ્રષ્ટાંત આપે છે મહારાજ. મહારાજ કહે છે કે જેમ હનુમાનજીને રામચંદ્રજીને વિશે દ્રઢ પ્રીતિ છે, પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ છે. કારણ કે રામાવતાર પછી ઘણા જ ભગવાનના અવતાર થઈ ગયા છે, પરંતુ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાની દ્રઢ ભક્તિ રહી છે. એમના જેવી ભક્તિ કોઈને વિશે આવી નથી. અને મહારાજ કહે છે કે જો પોતાના પતિ સિવાય અથવા જે ભગવાન જે ઈષ્ટદેવ માનતા હોય તેની વિશે દ્રઢ ભક્તિ રાખવી, પતિવ્રતીના જેવી ટેક રાખવી, તો એની ભક્તિ સાચી કહેવાય. નહીં તો મહારાજ કહે છે વ્યભિચારાણીના જેવી ભક્તિ કહેવાય. કારણ કે બધે ચોખા મૂકવા જાય તો પછી એક નિષ્ઠા રહે નહીં. માટે મહારાજે હનુમાનજીની ભક્તિની પતિવ્રતાની ભક્તિ કરી. અને પતિવ્રતાની ભક્તિ હોય તો એને પવનદેવ અગ્નિદેવ એ પણ અડી શકતા નથી. કારણ કે એની ભક્તિમાં એટલી તાકાત છે. અને જે પતિવ્રતા સ્ત્રી હોય તેને અડતા તો અગ્નિ અને પવનદેવ પણ બીક લાગે એને કે આને મારાથી અડાય નહીં. કારણ કે આની નિષ્ઠા છે ભગવાનને વિશે, પોતાના પતિને વિશે. એ નિષ્ઠા હોય તેનાથી દેવો પણ ડરે છે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર જોઈએ તો રાજબાઈ હતા. રાજબાઈને ભગવાનને વિશે દ્રઢ ટેક હતી, ભક્તિ હતી, પતિવ્રતા જેવી ભક્તિ. અને એવી દ્રઢ ટેક કે ભક્તિ કરતા કરતા એમને ભગવાનની દયા ઉતરી. અને પોતાની પાસે કંઈ પણ આવે સ્ત્રી તો ગર્ભની અંદર સ્ત્રી છે કે પુરુષ છે તેની તેમને ખબર પડી જાય. આવી શક્તિ ભગવાને એમને આપી હતી. કારણ કે નિષ્ઠા હતી એમને. એટલે પોતે 10 ફૂટ દૂર પુરુષથી ચાલેલો આવા હતા રાજકોટ. અને જો અહીંયાથી નજીક કોઈ પુરુષ આવી જાય તો પોતે ઉપવાસ કરે.
ધારો કે બપોરે આવું બીના બની તો હાજે નહીં જમવાનું ને બીજે દિવસે પણ નહીં જમવાનું, 1.5 દિવસ નહીં જમવાનું. આવી દ્રઢ ટેકવાળા હતા. એક ભગવાનને વિશે નિષ્ઠા. એટલે આવી ટેક હોય એટલે અત્યારે તો તમે જુઓ તો ડૉક્ટરો હોય ત્યાં ખબર પડે, ચેકિંગ થાય એટલે ખ્યાલ આવે કે ભાઈ ગર્ભની અંદર બાળક છે કે સ્ત્રી છે કે પુરુષ છે કે દીકરી છે કે દીકરો છે, તેનો ખ્યાલ આવે. પરંતુ એ સમયે આ રાજબાઈમાં ભગવાને એવી તાકાત આપી કે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય તો એ નજીક ન આવવા દે, અને જો નજીક આવવા દે તો શું સમજવાનું? એટલે ગામના બધા માણસો, કોઈ સ્ત્રી હોય એને જાણવું હોય કે મારા પેટની અંદર બાળક છે કે દીકરી છે કે દીકરો છે, તો શું કરે? રાજબાઈ પાસે દર્શન કરવા જાય. રાજબાઈ જો એમ દૂર હટાવે કે દૂર જા દૂર જા, તો શું સમજવાનું કે દીકરો છે, અને જો નજીક આવવા દે તો સમજી લેવાનું ગર્ભમાં પ્રેગ્નન્સીમાં દીકરી છે. આવી શક્તિ હતી. વિચાર કરો, આ શક્તિ ક્યાંથી આવી? તો ભગવાનને વિશે પતિવ્રતાની દ્રઢ ભક્તિ હતી, એટલે આવી શક્તિ આવી. અને પોતાની ભક્તિ એવી હતી કે જ્યારે પોતે અંતકાળ આવ્યો, પોતે સ્વધામ પધાર્યા. હવે અગ્નિદાહ આપવાનો હોય તો અગ્નિદાહ તો દાદા ખાચર આપ્યું, બીજું કોઈ એમને તો હોય નહીં સંબંધી. એટલે દાદા ખાચર જ્યાં અગ્નિદાહ આપવા જાય છે ત્યારે અગ્નિ પ્રજ્વલિત થતો નથી. હવે અગ્નિ પ્રજ્વલિત થતો નથી એટલે બધા ગામના માણસો તો વિચાર કરે છે કે અગ્નિદેવ કેમ પ્રગટતો નથી? કોઈ એવું વાતાવરણ ખરાબ નથી, કોઈ એવી હવા નથી, કોઈ વરસાદ પડતો નથી, તો પણ અગ્નિ કેમ પ્રગટતો નથી? પછી આવું 2-3 વખત પ્રયત્ન કર્યો પણ અગ્નિદાહ લાગ્યો નહીં. એટલે પછી બધા ભક્તો ગોપાળ બાપા પાસે આવે. ગોપાળ બાપાને કહે છે કે રાજબાઈ છે, અગ્નિદાહ આપવા માંગીએ છીએ પણ અગ્નિ પ્રગટતો નથી, પ્રજ્વલિત થતો નથી, અગ્નિ સંસ્કાર થતા નથી, કરવું શું? ત્યારે ગોપાળ બાપા કહે છે કે જે રાજબાઈ છે ને એ પતિવ્રતાની ભક્તિવાળા હતા અને પોતે બધા જ ધર્મ નિયમમાં ચુસ્ત હતા, માટે અગ્નિ નહીં પ્રગટે. એટલે અગ્નિદેવને એટલું કહેજો કે રાજબાઈ હવે સ્વધામ ગયા છે, એમનું શરીર મૃત થઈ ગયું છે, એમનો જીવ જતો રહ્યો છે, માટે હવે એમને અડવામાં વાંધો નથી, આટલું કહેજો. અને પછી દાદા ખાચરને કહેજો કે તમે હવે અગ્નિદાહ આપો તો અગ્નિ પ્રજ્વલિત થશે. તો પછી જેમ ગોપાળ બાપાએ કીધું એ પ્રમાણે અગ્નિદેવને એમ કીધું કે રાજબાઈનો જે જીવ છે એ તો ક્યાં ધામમાં ગયો છે, હવે આ શરીર મૃત થયું છે, માટે એમને અડવામાં વાંધો નથી. અને પછી જ્યારે દાદા ખાચરે રાજબાઈને જ્યારે અગ્નિદાહ આપ્યો પછી અગ્નિ પ્રજ્વલિત થયો અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે. વિચાર કરો, પતિવ્રતાની જે ટેક હોય, ભક્તિ હોય ને ભગવાનની વિશે એક નિષ્ઠા હોય તો અગ્નિ પણ શું થાય? અગ્નિદેવ પણ બીક લાગે કે મને હમણે શાપ આપી દેશે, એટલી તાકાત હોય છે. પવનદેવ પણ એમને અડી ન શકે. આવી શક્તિ પતિવ્રતાની ભક્તિ કરે તો એમાં આવે છે. અને જીવનની અંદર ઘણા બધા સાધન એવા છે કે જે એને પ્રાપ્ત કરવાના હોય છે તો જ આ કામ થઈ શકે. જેમ મહારાજે છેલ્લાના 35મા વચનામૃતમાં કીધું, મહારાજ કે 6 વાના જેનામાં હોય એને સત્સંગની દ્રઢતા થાય છે, તો એનામાં પતિવ્રતાની ભક્તિ આવે, નહીં તો ન આવે. મહારાજ કહે છે એક તો ભગવાન સિવાય બીજી બધી વસ્તુને તુચ્છ જાણતો હોય, અસાર જાણતો હોય, તો આ ભક્તિ એનામાં આવે. બીજું મહારાજ કહે છે ભગવાન અને ભગવાનના સંત, ભગવાનના સાચા ભક્ત તેનો ક્યારે દ્રોહ ન કરતો હોય,
કારણ કે દ્રોહ કરે એના જેવું બીજું કોઈ મોટું પાપ શાસ્ત્રોમાં કહ્યું નથી. અને મહારાજ ત્રીજી વસ્તુ કહે છે, મહારાજ કહે છે કે અમે ગમે તેવી એની પ્રકૃતિ અને સ્વભાવને મરોડીએ તો પણ ક્યારેય અમારો અભાવ ન લે. આ 3 વસ્તુ કીધી. ચોથી વસ્તુ કહે છે, મહારાજ કહે છે અમને વેરભાવે કરીને દેખતો હોય અને જે વેરી હોય એનો સંગ રાખતો હોય તો મહારાજ કહે છે એને દૈત્ય જાણો. અને મહારાજ 5મી વસ્તુ કહે છે અમને સદાય સાકાર દિવ્ય જાણતો હોય. અને 5મું કહે છે કે અમે કદાચ એના સ્વભાવને પ્રકૃતિને અમારી મરજી પ્રમાણે વર્તાવીએ તો પણ વર્તતો હોય. આ 6 વાળા જેનામાં હોય તો મહારાજ કહે છે અમે એના ઉપર ખૂબ રાજી થઈએ છીએ, ખૂબ પ્રસન્નતા બતાવીએ છીએ. અને આ 6 વાર જેનામાં હોય તો મહારાજ કહે છે એનામાં ભગવાનની વિશે દ્રઢ નિષ્ઠા જામે છે, દ્રઢ ભક્તિ આવે છે, એ વગર આવતી નથી. એમાં મહારાજે એક વસ્તુ કોમન મૂકી. મહારાજ કહે છે દ્રોહની વાત વધારે આવી. 3 ઠેકાણે મહારાજે દ્રોહની વાત વધારે કરી. અને મહારાજે આની આ જ વાત પ્રથમના 71ના વચનામૃતમાં કીધી. મહારાજે ને સોમલાખાચાર્ય પ્રશ્ન કર્યો કે એવો કયો એક અપરાધ છે એ અપરાધ કરે તો સર્વે જે એનામાં દિવ્ય ગુણો હોય, સારા ગુણો હોય એ નષ્ટ થઈ જાય છે. ત્યારે મહારાજ કહે છે કે ભગવાન પોતાના ભક્તના બધા અપરાધ માફ કરે છે, પરંતુ એક એવો અપરાધ છે જે ભગવાન માફ કરતા નથી. મહારાજ કહે છે કે ભગવાનના અને ભગવાનના સંતનો જો દ્રોહ કર્યો હોય તો એ દ્રોહ કરીને એ અપરાધ મહારાજ કે અમે માફ કરતા નથી. મહારાજ કહે છે કદાચ અમારો અપરાધ કરે તો એ કદાચ અપરાધ અમે માફ કરી દઈએ, પરંતુ અમારા જે સાચા સંત હોય, સાચા ભક્ત હોય, એનો જે અપરાધ કરે એને અમે ક્યારેય માફ કરતા નથી. જ્યારે દાદા ખાચર ના લગ્ન લીધા ત્યારે દાદા ખાચરની તો લગ્ન કરવાની ઈચ્છા નહોતી, બીજા લગ્ન કર્યા હતા. કારણ કે દાદા ખાચરને કોઈ સંતાન નહોતું, એટલે ભગવાને ફોર્સ કર્યો. ભગવાન કહે છે કે ભાઈ દાદા ખાચર તમારે હવે બીજા લગ્ન કરવા પડશે, અમારી ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા એટલે દાદા ખાચર ક્યારે ના પાડે. એટલે પછી બીજા લગ્ન કરવાની ઈચ્છા નહોતી છતાં પણ ભગવાન ની આજ્ઞા એ કરીને દાદા ખાચર લગ્ન કરવા તૈયાર થયા. અને જ્યારે વરઘોડાની અંદર ભગવાન બિરાજમાન થયા અને પાછા બાજુમાં દાદા ખાચર, તો આવી રીતે લગ્ન થયા, બધું થયું. પરંતુ બધી ભેટ સોગાદો આપો ને, તમે કોઈ લગ્ન પ્રસંગે જાઓ કોઈના તો શું કરો? આપવું પડે ને કઈ ભેટ સોગાદ, તમારો સંબંધ સાચવવો પડે. હવે સંબંધ સાચવવા જેવો સંબંધી જેવો માણસ એ પ્રમાણે તમારે ભેટ સોગાદો કરવી પડે. એટલે દાદા ખાચરના લગ્નમાં મહારાજ ગયા એટલે કઈ ભેટ સોગાદો આપવી પડે, હાથ ઘરનું જેને કે. ત્યારે મહારાજ કહે છે કે બોલો દાદા ખાચર શું જોઈએ તમારે? ત્યારે દાદા ખાચર કહે છે કે આ લોકની કોઈ વસ્તુ મને જોતી નથી. શું? આ લોકની વસ્તી તો નાશવંત હોય છે, કદાચ આપશો તોય ચડી જવાની છે, ક્યાં સુધી મારી પાસે રહેવાની છે. પરંતુ આજે હું તમારી પાસે એક વસ્તુ માગું છું કે મહારાજ તમારો જે ભક્ત હોય એનો અંતકાળ આવે ત્યારે તમે લેવા માટે ને પધારજો, આવું વરદાન મને આપો. ત્યારે મહારાજ ત્યાં ઉભા રહી જાય છે. કારણ કે દાદા ખાચરના બધી ઈચ્છાઓ, બધી આજ્ઞાઓ મહારાજે પાડી, પરંતુ જ્યારે આવી વાત કરી ત્યારે મહારાજ ઉભા રહી ગયા. મહારાજ કહે છે દાદા ખાચર આજ સુધી મેં તું કહે છે એ પ્રમાણે બધું કર્યું છે, પરંતુ આ આજ્ઞા મારાથી નહીં પડાય. કારણ કે મહારાજે ત્યાં બારી રાખી. શું? બારણું પૂરેપૂરું ખોલ્યું નહીં, વચ્ચે બારી રાખી મહારાજે. મહારાજ કહે છે કે દાદા ખાચર હું ભગવાનનો ભક્ત હશે, બધા ગુના માફ કરી દઈશ, પરંતુ એક ગુનો હું માફ નહીં કરું. મહારાજ શું કહે છે? મારા ભક્તનો,
મારા સાચા સંતનો, મારા સાચા હરિભક્તોનો જે દ્રોહ કરશે એને હું માફ નહીં કરું, બાકી બીજા બધા અપરાધ હું માફ કરી દઈશ. આવું મહારાજે સ્પષ્ટ કહી દીધું. વિચાર કરો, દાદા ખાચરનું ન માન્યું તો વિચાર કરો, ભગવાનને પોતાના ભક્ત કેટલા બધા વાલા છે. શેઠ અક્ષરધામમાંથી મહારાજ ખુદ પોતે એમ કહે છે કે આટલું મોટું 1,00,000 મણ લોઢાનો ઘોડો હોય અને અક્ષરધામમાંથી જો છૂટો મૂક્યો હોય તો વિચાર કરો, હવાના ઘસરકે 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 ઘસરતે ઘસાતો 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 જ્યારે પૃથ્વીમાં આવે ત્યારે રજ ભેગો રજ થઈ જાય. આટલું મોટું અક્ષરધામ એ અહીંથી દૂર છે. તો એ અક્ષરધામ આટલું દૂર છે, એ અક્ષરધામમાંથી મહારાજ કહે છે હું શા માટે અહીં આવ્યો છું? શું આમ જે મારા હરિભક્તો છે, જે મારા ભક્તો છે, જે મને મારા વિશે દ્રઢ વિશે જોડાયેલા છે, એ ભક્તોની હેત પ્રીત અને પ્રેમ એને હું શું પૂરું કરવા માટે, એ પ્રેમને પૂરો કરવા માટે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને લાડકોડ પૂરા કરું છું. બીજી કોઈ ઈચ્છા મહારાજ કે અમને નથી. વિચાર કરો, ભગવાન આટલા બધા દૂર અક્ષરધામમાંથી અહીં આ પૃથ્વી પર આવે છે, એક જ ઈચ્છા છે મહારાજની, મારા પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા અને એને ઈચ્છિત સુખ આપવા. આ સિવાય મહારાજ કે બીજી કોઈ જ કામના અમને નથી. ભગવાનને આટલા પોતાના ભક્ત વાલા છે. એ ભક્ત જો દ્રઢ ભાવથી જોડાયેલા હોય તો મહારાજને ખૂબ ગમે છે. અને નિત્યાનંદ સ્વામી તમે જુઓ તો બહુ જ્ઞાની હતા. અને મુક્તાનંદ સ્વામી જ્યારે ઉંમર લાયક થયા ત્યારે એમની સેવામાં એક સંત રાખ્યા હતા. હવે સંત રાખ્યા હતા એટલે સંત થોડા બેદરકાર હતા, બરાબર સેવા કરે નહીં. કારણ કે ઘઉં હોય શું કે પછી ખીચડી મગની હોય, આ બનાવવાની હોય એટલે અંદર બધું સાફ સફાઈ તો કરવી પડે. પરંતુ આ બેદરકાર એવા હતા કે કઈ સાફ સફાઈ કરે નહીં. કાંકરા રહી જાય, અબોટિયા મગ રહી જાય. કારણ કે મગ એવા હોય અમુક કે એ કઠણ એવા હોય કે એને ચડાવો તો ચડે નહીં. અને જ્યારે ખીચડી જમો ત્યારે ખબર પડે, કચર કચર અવાજ આવે અને કદાચ પેલા રહી ગયા હોય રેતીના કણ તો એ પણ આવે. તો આવી ખીચડી જમાડી અને મુક્તાનંદ સ્વામીને જમાડતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી જમે પણ કંઈ બોલે નહીં. કાંકરા આવે, રેતી આવે, આવા અબોટિયા બધા મગ આવે, કચર કચર થાય, જમાય નહીં. હવે ઉંમરલાયક માણસને જમવાનું થોડું હોય અને આવું થાય એટલે ગમે ને ગમે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને ગમતું નહીં, પણ સત્સંગમાં એમનો સ્વભાવ ચલાવી લેતા હતા. ગમે તેમ કરીને સંત છે, સ્વભાવ છે, આજે નહીં તો કાલે સુધરશે. એટલે આવી રીતે પોતે સેવા કરતા પણ બેદરકારીથી કરતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને એમ કે સત્સંગમાં નભી જાય એટલે કંઈ બોલે નહીં. હવે ધીરે ધીરે આ વાત નિત્યાનંદ સ્વામી પાસે આવી. હવે નિત્યાનંદ સ્વામી પાસે આવી એટલે નિત્યાનંદ સ્વામી પછી પ્રથમ તો મુક્તાનંદ સ્વામીના ખબર કાઢવા જાય છે. અને હવે નિત્યાનંદ સ્વામી કહે છે કે સ્વામી તમે જમો છો શું? તો કહે છે કે ખીચડી બનાવે જમીએ છે. તો કે લાવો અમને થોડી પ્રસાદી જમીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી ના પાડે છે. મુક્તાનંદ સ્વામી કે ના ના, તમારાથી પ્રસાદી આ ન જવાય કે. પણ ના ના ફોર્સ કરીને જમે છે. જ્યાં કોળીઓ મોઢામાં નાખે છે ત્યારે ખબર પડે છે કે ઓહો, અંદર તો કેટલા બધા કાંકરા છે, રેતી છે, બરાબર સાફ સફાઈ વાળી આ ખીચડી નથી. આવી જ્યાં ખબર પડી ત્યારે નિત્યાનંદ સ્વામી, કારણ કે જાણે છે કે જે ભણનાર સંતો હોય એના મુખિયા નિત્યાનંદ સ્વામી, એટલે સ્વામીને બોલાવે છે કે તમે આ મોટા સંતની આવી રીતે તમે બેદરકારીથી સેવા કરો છો, તમને ખબર નથી પડતી? હવે તમે ભણવા બેઠા છો, સંસ્કૃત ભણો છો, પરંતુ જો આવા મૂળ વસ્તુ જે સેવા છે એ તમારાથી થતી નથી તો હવે ભણવાનો કોઈ અર્થ નથી. ભણીને શું કરશો? કારણ કે જે મૂળ છે સેવાનું, તો મોટા સંતની સેવા કેમ કરવી,
એ જ તમારામાં જો આદર ભાવ ન હોય તો પછી સંસ્કૃત ભણીને એનો કોઈ અર્થ નથી. એટલે પછી એમને ભણવામાંથી ઉઠાવી લે છે. પરંતુ મુક્તાનંદ સ્વામી તો જેમ સમય થયો તેમ સ્વધામ ગયા, પરંતુ જેમ જેમ ઉંમર થતી ગઈ એમાં સંતની ઉંમર થઈ એટલે એમને બધા રોગ આવ્યા શરીરમાં, અને એટલા બધા અસહ્ય રોગ, વેદના થાય, રાતે ઊંઘ ના આવે, આકુળ વ્યાકુળ થઈ જાય, પડખું પણ ફેરવી શકે નહીં એવો રોગ આવે, અને વેદના થાય એટલે ઊંઘ પણ ન આવે, આવો રોગ આવ્યો. એટલે થોડું સહન તો કર્યું, પરંતુ વેદના એટલી અસહ્ય હતી કે સહન થાય નહીં એવો રોગ આવ્યો. એટલે પછી એક દિવસે નિત્યાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, આ વેદના છે, આ દુઃખ આવ્યું છે, આ રોગ આવ્યો છે, એનું નિવારણ કરો. પ્રાર્થના કરી ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે મારાથી આ રોગ મટે એવો નથી. એ તો જેનો દ્રોહ કર્યો હોય એને તમે સાહેબ એ પ્રાર્થના કરો, એ રોગ નિવારણ કરે તો રોગ નિવારણ થાય, એ વગર નિવારણ થાય નહીં. એટલે પછી કહે છે કે મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, પણ મુક્તાનંદ સ્વામી તો સુધામ ગયા છે, હવે મારે શું કરવું? ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે તમે એમને અંતરમાં ધારી અને પછી એમને પ્રાર્થના કરો. પછી એમને અંતરમાં મુક્તાનંદ સ્વામીને ધાર્યા અને પછી પ્રાર્થના કરી કે મેં જે પણ ગુનાહ કર્યા છે, તમારો અપરાધ કર્યો છે, તમારી સેવામાં જે મારાથી ચૂક થઈ છે, એ દ્રોહ થઈ ગયો છે, માટે તમે મને માફી આપો, આ રોગથી, આ કષ્ટથી મારું નિવારણ કરો. આમ જે આ વાત કરી ત્યારે પ્રાર્થના તો કરી એટલે જે વેદના થતી તે ઓછી થઈ, પણ રોગ ગયો નહીં. રોગ તો જિંદગી જીવ્યા છે ત્યાંથી એવો ને એવો રહ્યો, વેદના ઓછી થઈ. એટલે ભગવાનને મોટાનો અપરાધ કરો તો કેવું થાય છે, અંધકાળ આવે એટલે રોગ જાય નહીં. હવે આવું થયું, અને અપરાધ એવો છે કે તમે એકવાર આખી જિંદગી અપરાધ કર્યો હોય અને પછી એમ કહો માફી માંગો, પ્રાર્થના કરો તો રોગ ટળી જાય? અપરાધ ટળી જાય? અપરાધ ન ટળે, ઓછો થાય, પણ રોગ તો કાયમી રહે, વેદના ન થાય, એમાં રાહત મળે. પરંતુ દ્રોહથી તો આખી જિંદગી એને જે અપરાધ કર્યો હોય એને ગુનો, એને એ રોગ માટેની દવા ન મળે. એટલે એમને આખી જિંદગી આ રોગ જો. ધારો કે તમે કોઈનો અપરાધ કર્યો, બરાબર, હવે એકવાર સોરી કહી દો એટલે શું થાય? અપરાધ માફ થઈ જાય? થઈ જાય? ના થાય. આખી જિંદગી બિચારાને આગું પાછું કર્યું હોય, કેટલો બધા દુઃખી કર્યા હોય, કેટલો બધો હેરાન પરેશાન કર્યો હોય, અને પછી બસ એટલું કહી દો સોરી એટલે પતી જાય. એ તો દીન ભાવ, એકદમ એને વિશે ભાવના કેળવે અને રોજ આજીજી પ્રાર્થના કરે. શું જેટલા અપરાધ કરે ને એટલી વાર પ્રાર્થના કરે ને તો અપરાધ ઓછો થાય, એ વગર અપરાધ ઓછો થાય નહીં. તમારા સંસારમાં શું છે? ઘરની અંદર ડખા બખેડા થયા હોય, ઘરવાળા વધારે ખીજાણા હોય, આજે તો બરાબર લીધું હોય બરાબર ઘર આખું માથા ઉપર, એટલે પછી તમારે ના મનનું પણ એમ કહી દો સોરી એટલું બોલો તો શું થઈ જાય? વાંધો આવે? લગભગ ટળી જાય. સોરી કોઈ એટલે પેલો ક્રોધ ઓછો થઈ જાય, પણ આંખો ટળે નહીં. સોરી એક વસ્તુ એવી છે કે માણસને ઢીલો કરી નાખે, એક વાર કરી નાખે ને. ડખા બખેડા ઝઘડા આમ આવેશમાં આવી ગયા હોય એટલું કહી દો સોરી એટલે ઓછું થઈ જાય, સામેવાળાનો ગુસ્સો ઓછો થઈ જાય. કારણ કે ઘરવાળા હોય બહારથી આવે, બરાબર, કદાચ ઓફિસમાં કામ કરતા હોય તો ઓફિસમાં કામ કરે એટલે બધા ઓર્ડર મારે, આ કરો, તે કરો, ફલાણું લાવો, તે લાવો, ઓર્ડર કરે, ત્યાં બધું ચાલે. પણ જ્યાં ઘર આવે, ઘરની અંદર ડોરબેલ વગાડે, પછી ઘરમાં એન્ટ્રી મારે, પછી સીધા એમ કે ક્યાં ગયા, શું કરો છો, ખબર નથી પડતી, હું આવ્યો, આ લાવો, પાણી લાવો, તે લાવો. તો કિચનમાં ઘરવાળા હોય તો શું કે આ તમારી ઓફિસ નથી, હવે તમે ઘેર આવ્યા છો. આટલું બોલે એટલે પેલો સમજી જાય કે હવે હું ક્યાં એન્ટ્રી મારી છે? ઘરે એન્ટ્રી મારી છે. એટલે ઘરે આવે ત્યાં શાંત થઈ જવું પડે, ત્યાં ઓર્ડર મરાય નહીં. એટલે નિત્યાનંદ સ્વામી
ગમે તેવા, પરંતુ જે વાત સાચી હોય તે નિધડકપણે કહી દેતા. મારા સત્સંગી જીવન ગ્રંથ બનાવતા હતા. હવે સત્સંગી જીવન ગ્રંથ બનાવે એટલે ભગવાનનો જેવો છે તેવો મહિમા લખાણો નહીં. એટલે પછી નિત્યાનંદ સ્વામીને આ ગમ્યું નહીં, કારણ કે મહારાજનો જેવો છે તેવો મહિમા અંદર લખાણો નહોતો. અને મહારાજે પાનિયા લખી અને કોણ આને આપતા હતા? નિત્યાનંદ સ્વામીને, કારણ કે મોટા મોટા શાસ્ત્રી હતા. જેમ નિત્યાનંદ સ્વામી કીધું ને 4 જણા કે તમે તમારી જે ખૂબી હોય, તમારી આવડત હોય કહો. ત્યારે નિત્યાનંદ સ્વામી ઉભા થયા કે મહારાજ, આ 4 ધામ કહેવાય છે કે આ લોકો આ ભારત દેશની અંદર 4 મોટા મઠ, આ 4 મઠમાંથી કોઈ મોટો વિદ્વાન, કોઈ મોટો શાસ્ત્રી ગમે તેવો આવે તો પણ શાસ્ત્રોક્ત કરવા જાય એમાં શાસ્ત્રોની અંદર મને જીતી ન શકે એવો દિવ્ય કલ્યાણકારી ગુણ આપની કૃપાથી મારામાં છે. આવું કહ્યું. વિચાર કરો તો નિત્યાનંદ સ્વામી કેટલા વિદ્વાન હશે, કેટલા જ્ઞાની હશે કે ભારત આખો દેશ એમાં ગમે તેવા મઠાધીશ, ગમે તેવા મોટા જ્ઞાનીએ મારી પાસે લાવો પણ શાસ્ત્રોમાં મને કોઈ ન જીતી શકે એવો ગુણ તમારી કૃપાથી મારામાં છે. આવા નિત્યાનંદ સ્વામી જ્યારે સત્સંગી જીવન ગ્રંથ રચાતો હતો ત્યારે પાનિયા લખી સુખમુનિ મહારાજ શું કહે, લો આ નિત્યાનંદ સ્વામીને આપો, કંઈ ભૂલ હશે તો બતાવશે. હવે નિત્યાનંદ સ્વામીએ બધા પાનિયા વાંચ્યા, સત્સંગી જીવન ગ્રંથ રચના થતી હતી. હવે લખાણ જોઈને સુખમુનિ લખી અને મહારાજને આપે. મહારાજ કે નિત્યાનંદ સ્વામી બતાવો, કોઈ ભૂલ હોય તો કાઢે. હવે નિત્યાનંદ સ્વામીએ બધું વાંચ્યું કે આ તો સારું સત્સંગી જીવન ગ્રંથ જેવો છે એવો ભગવાનનો મહિમા અંદર નથી. ભગવાનને જેવા છે તેવા વર્ણન કરવા હોય એવું વર્ણન આ ગ્રંથની અંદર થયું નથી. એટલે પાનિયા લખે અને નિત્યાનંદ સ્વામી ફાડી નાખે. બોલો, વિચાર કરો, ફાડી નાખવું એટલે મહારાજે આપેલા અને બતાવે, લખેલા સુખમુનિ લખે, મહારાજને બતાવે, મહારાજ પાછા નિત્યાનંદ સ્વામીને આપે તો પાનિયા ફાડી નાખે. એકવાર તો મહારાજ ન બોલ્યા, પછી બીજી વાર પાનિયા આપ્યા તો એ નિત્યાનંદ સ્વામીને આપ્યા તો પાછા નિત્યાનંદ સ્વામી તોય પાનિયા ફાડી નાખે. ઘરની અંદર શું છે ભાઈ, એકવાર તમે રસોઈ બનાવી, બરાબર, તમારા ઘરવાળા કે મીઠું વધારે છે, પછી બીજી વાર બનાવો તો કે તીખું વધારે છે, ભાઈ શું થાય? તો શું કે જાતે બનાવી લેજો. સમજ કેમ? કઈ બધી ભૂલો કાઢો તો શું થાય? આ જ પરિણામ આવે, બીજું પરિણામ ના આવે. એટલે પછી આવી રીતે પાનિયા બધા ફાડી નાખે. 2 વખત થયું, 3 વખત થયું, મારાથી સહન થયું નહીં. મહારાજ કે છે સભા ભરાઈ બેઠી હતી સંતો ભક્તોની. મહારાજ કે છે નિત્યાનંદ સ્વામી તમને અમે પાનિયા આપીએ છીએ, આ સત્સંગી જીવન ગ્રંથની રચના થાય છે, આટલા બધા પાનિયા રોજ નવા બનાવે છે. લખાણ કેમ કરવું એ તો જે લખતો હોય એને ખબર પડે કેવી રીતે લખાણ થાય છે. રાત દિવસ જાગીને લખાણ કરે છે. રાતના અંધારામાં પહેલા તો લાઈટો નથી, આ દીવડા બારી લખાણ થાય છે. અને પાછા લખેલા પાનિયા તમને આપીએ છીએ સુધારા વધારા માટે, તમે પાછા એને ફાડી નાખો. આ કારણ શું છે કે શેના માટે ફાડી નાખો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ જે સત્સંગી જીવન ગ્રંથની રચના તમે કરો છો, પરંતુ એ સત્સંગી જીવન ગ્રંથની અંદર તમારો જેવો છે એવો મહિમા, તમારું મહાત્મ્ય યથાર્થ આ ગ્રંથની અંદર લખવામાં આવ્યું નથી. માટે આ સત્સંગી જીવન ગ્રંથને હું લખવા નહીં દઉં, હું બનવા નહીં દઉં. આવી જ આ વાત કરી ત્યારે મહારાજ તો જાણીએ છે કે અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ આવી વસ્તુ એમને ગમી નહીં, જાહેરમાં આવો વિરોધ કર્યો. એટલે મહારાજ કહે છે કે અમારી વાત આમ નિત્યાનંદ સ્વામી માનતા નથી, એટલે સત્સંગમાંથી કાઢી મૂકો. કે શું એને આ સત્સંગનું આ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. અમે સુપ્રીમો છીએ, સત્સંગના વડા છીએ, અને અમારી વાત ન માને તો ભાઈ શું કરવાનું? સત્સંગમાં રહેવાનો અર્થ શું છે? માટે અમે કહીએ એમ કરવું પડશે. નિત્યાનંદ સ્વામી, તમારે આ પાનિયા ફાડવાનો કોઈ અર્થ નથી, અને જો તમારે અમારી વાત ન માનવી હોય, અમે કહીએ એમ ન કરવું હોય તો સત્સંગમાંથી નીકળી જાય. મહારાજ કહે છે કે જાઓ, પોતાના બાળાઓ મોકલે છે કે જંગલમાં મૂકી આવો.
વિચાર કરો, સંત હોય, સાચી વાત કહેવા જાવ, તમારા ઘરની અંદર પણ જો તમે સાચું કહેવાનું હોય ને તમને ઘરની બહાર કાઢી મૂકવાના હોય તો તમે સાચું બોલો? તમે કોઈ સાચું ના બોલો. પણ નિત્યાનંદ સ્વામી નિધડકપણે પોતે નિખાલસ થઈ અને ભગવાનની સામે વિરોધ કર્યો કે મહારાજ આ વાત નહીં બને, તમે જેવા છો તેવું વર્ણન પુસ્તકની અંદર થવું જ જોઈએ, એવો જ ગ્રંથની રચના થવી જોઈએ. આવી જ આ વાત કરી ત્યારે પ્રથમ તો મહારાજે કાઢી મૂક્યા એ જંગલની અંદર કે જાઓ વરુઓ પશુઓ તમને જમી જાય, ખાઈ જાય, ફાડી ખાય, એ પ્રમાણે જંગલમાં જાઓ, એમને મૂકી આવો, પાડાને આવી આજ્ઞાઓ કરી. હવે રસ્તામાં સુરાખાચર મળ્યા એટલે બધી વાત સુરાખાચરને કરી. સુરાખાચર કે તમે બધા જાઓ અને મહારાજને કહેજો કે જે કામ પતાવવાનું તે પતાવી દીધું છે. અને નિત્યાનંદ સ્વામીને એક ઝૂંપડીની અંદર, એક મકાનની અંદર પોતે રાખી મૂક્યા અને પોતે શુદ્ધ જે બધું ફળહાર, દૂધ આ બધું આહાર આપતા. હવે અઠવાડિયું થયું એટલે મુક્તાનંદ સ્વામી સભામાં બોલ્યા કે મહારાજ આ સત્સંગ, આ સભા શોભતી નથી. મહારાજ કે કેમ શોભતી નથી? કે સત્સંગનું ઘરેણું જ હતું. તો કે કયું ઘરેણું? તો કે આ નિત્યાનંદ સ્વામી જે પોતે નિધડકપણે પોતે બધું બોલે, સાચું કહે, શાસ્ત્રોની રચના કરે, તો તેમને એમને કાઢી મૂક્યા છે. એ ચાલે? ન ચાલે. એટલે આવી જ આ વાત કરી ત્યારે મહારાજ કહે છે વાત તો તમારી સાચી છે, પરંતુ હવે જંગલમાં મૂકી આવ્યા છે, સિંહ, ચિત્તા, વરુ એમને ફાડી ખાધા હશે તો આપણને ખબર નથી, પરંતુ જો બચ્યા હોય તો પછી એમને બોલાવો. એટલે પાડાઓ તો ખબર હતી કને હોપ્યા હતા? સુરાખાચરને હોપ્યા હતા. એટલે સુરાખાચરને વાત કરી. એટલે સુરાખાચર પછી નિત્યાનંદ સ્વામી ને પોતાના મકાનમાંથી જે રાખ્યા હતા સેફટીમાં, શું ત્યાં ગુપ્ત જગ્યાએથી એમને પાછા લાવ્યા. અને મહારાજના દળવત પ્રમાણ કરે છે નિત્યાનંદ સ્વામી તરત મહારાજ ઊભા થઈ અને નિત્યાનંદ સ્વામીને ભેટી પડે અને પછી કહે છે તમારી વાત સાચી છે કે તમે એક એવા નિખાલસ છો, નિધડક છો કે સાચી વાત પણ અમને કહી શકો છો. નહીં તો સાચી વાત કેવી? ભલે જાણતા હોઈએ આપણે બધું સમજતા હોઈએ, જાણતા હોઈએ, પણ સાચું બોલી ન શકીએ. આની હાજ કરવી પડે. સાચું બોલવું એક કડવી વાત છે. કડવી વાત કોઈને ગોઠે ભાઈ? કારેલા કડવા હોય, બરાબર? કડવા કારેલા કોઈને ભાવે છોકરાઓ? કોઈને કારેલાનું શાક ના ભાવે લો. કારણ કે કારેલાનું શાક આવે એટલે સમજી લે કે આજે આપણે ખાવામાં મજા નહીં આવે. કારણ કે બિયાવાળા હોય, પાછા કડવા લાગે, અને એમાં જો પાણી નાખી દીધું તો હપુચું કડવું થઈ જાય, મોઢામાં ના જાય. આવા કડવા કાઢેલા. હવે એની સામે સાકર લો તો સાકર ગુણકારી છે, બરાબર? સાકર ગુણકારી, પરંતુ મોઢામાં નાખીએ તો સારી લાગે, મજા આવે, પણ પેટમાં જાય તો ગુણ કરે. ડાયાબિટીસ વાળાનું શું થાય? ડાયાબિટીસ વધારી દે એનો. એટલે સાકર દેખાય છે બહારથી સારી, મોઢામાં લગાવીએ તો સારી લાગે, મધ જેવી લાગે, મીઠી લાગે, પરંતુ જમવામાં આવે ને પેટમાં જાય તો એ ગુણકારી નથી, એ દોષરૂપ છે. અને કારેલા કડવા છે. શું? લીમડો કડવો છે. બહાર દેખાય કડવો, તમે મોઢામાં નાખીએ તો જમવાનું આમ થૂથું થઈ જાય, મોઢામાં જમવું ના ગમે, પરંતુ પેટમાં જાય તો ગુણકારી થાય. તાવ આવ્યો હોય, ગમે તે હોય તો શું લીમડો ખાવ કે પછી આ કારેલા ખાવ તો શું ગુણકારી કહેવાય. કડવી વસ્તુ ગુણકારી. તેમ ભગવાનનો મહિમા ઉપરથી તમને સમજીએ તો તમને એટલો બધો ન જાય, પરંતુ જ્યાં એને પચાવવામાં આવે, જ્યાં અંતરમાંથી જ્યાં ભગવાનનું ભજન કરવામાં આવે, ત્યારે એ મહિમાની ખબર પડે કે ભગવાન કેવા મળ્યા છે. શું? એટલે ભગવાનનો મહિમા આવો છે કે અંગ્રેજો, વિચાર કરો કે અંગ્રેજો પોતે
આખી દુનિયામાં શાસન કર્યું અને કેટલા બધા ક્રૂર હતા પછી કે જરા પણ કોઈ વસ્તુ ચલાવી ન લે, એમના કાયદા પ્રમાણે રહેવાનું. એટલે પેલો નિયમ પડ્યો, કાયદામાં ફાયદો છે ને, કાયદામાં રહો તો બધો ફાયદો થાય, પણ જો ઉલ્લંઘન કરો તો કોઈ ફાયદો ન થાય. ટ્રાફિક હોય, ટ્રાફિકમાં અત્યારે મેમો ફાડે જ નહીં, ફાડે જ નહીં. હવે આવી ગયો, વચ્ચે નીકળી ગયો તો રૂલ્સ. હવે તમે ટ્રાફિકમાં જાઓ ત્યાં કેમેરા લગાવેલા હોય, હવે તમને ઉતાવળમાં હોય ને એકદમ તમે જાઓ, સિગ્નલનું જો ઉલ્લંઘન કરો અને બારોબાર ગાડી ચલાવો તો શું થાય, મેમો તમારા ઘેર ઓટોમેટિક આવી જાય. એટલે કાયદામાં રહો તો ફાયદો છે, તેમ ભગવાનની આજ્ઞા એવી છે, ભગવાનની આજ્ઞામાં રહો તો ફાયદો છે, અને જો આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો શું થાય, નુકસાન મોટું છે. સીતાજી હતા, લક્ષ્મણ રેખા દોરી ગયા, લક્ષ્મણજી બરાબર, લક્ષ્મણજી રેખા દોરી એ અભેદ કવચ હતું, પરંતુ જ્યાં એ રેખાનું ઉલ્લંઘન કર્યું તો શું થયું, રાવણ ઉડાઈ ગયું. તેમ આ કળિયુગ એવો છે. શું આ કળિયુગની અંદર ભગવાનનું ભજન, ભક્તિ, સત્સંગ આ બધું કરવા બેસો એટલે તરત માયા આવરણ કરે. માયાને ભગવાનનું ભજન ન કરવા દે, ભક્તિ ન કરવા દે, સત્સંગ ન કરવા દે, એ ગમે તે રીતે આવે અને તમને ભજન ભક્તિમાં વિક્ષેપ કરે, મંદિર ન જવા દે, આ બધું કરે, વિક્ષેપ આવે. એટલે માયા આવી નઠારી છે અને તમને ભજન ભક્તિમાં રોકે અને માયામાં લીન કરે, એટલે માયા આવી છે. તો મહારાજ જ્યારે અંગ્રેજોનું શાસન જ્યારે આપણા અમદાવાદમાં હતું ત્યારે ભગવાનને અંગ્રેજ અમલદાર હતા એમને કીધું કે તમારે જેટલી જમીન જોઈએ એટલી અમે આપી દઈએ, બરાબર. તો મહારાજ કહે છે કે તમે જમીન આપો તો ભાડા પેટે આપો છો કે પછી કઈ રીતે આપો છો, કાયમી આપવાની. ત્યારે સરકારી અમલદાર જે અંગ્રેજ હતો એને એમ કહ્યું કે મહારાજ તમારે જેટલી જોતી હોય એટલી જમીન અમે મંદિર માટે આપી દઈએ, તમે એ મંદિર બનાવો. આની જે વાત કરી એટલે મહારાજે વિચાર કર્યો કે મંદિર તો કરીએ અને જમીન પણ લઈએ, પરંતુ અમારી માણકી ઘોડી જેમ કે એમ તમારે કરવું છે. શું માણકી ઘોડી ભગવાને છૂટી મૂકી કે જેટલી જગ્યામાં જાય તેટલા એરિયાની જમીન મંદિર માટે પાસ કરી દેવાની. એટલે માણકી ઘોડીને છૂટી મૂકી એટલે જ્યાં જ્યાં ફરી માણકી ઘોડી તેટલી બધો એરિયા મંદિર માટે પાસ થઈ ગયો. એટલી જમીન મહારાજને અંગ્રેજોએ આપી દીધી. હવે અંગ્રેજોએ આપી દીધી, પરંતુ હવે મંદિર બનાવવા માટે પથ્થરની જરૂર પડે અને એ સમયે ધાંગધ્રામાં પથ્થર નીકળતા હતા, ત્યાંથી પથ્થર લાવવાના હોય. હવે ભક્તોને શું કરવું પાછું, પહેલા તો આવી મોટા ખટારા કે બધું હતું નહીં, ગાડાની અંદર પથ્થર લાવવાના. હવે એકવાર ધાંગધ્રામાં 108 મણનો પથ્થર નીકળ્યો, વિચાર કરો 108 મણ. હવે ખટારામાં આવતો હશે આનો, તો હવે કોઈ ભક્તો તૈયાર ના થાય કે આટલો મોટો પથ્થર ક્યાંથી લાવો છે મંદિર માટે અમદાવાદમાં. તો પછી એક જીવા ભગત હતા, એ તૈયાર થયા અને પોતે સુરવીર હતા, નિષ્ઠાવાળા હતા, ભગવાનની છે પતિવ્રતાની ભક્તિ હતી. તો કે મૂકો કે ગાડાની અંદર પથ્થર. જ્યાં પથ્થર મૂક્યો એટલો મોટો અને ગાડું ચલાવે તો જરાય પણ એમાં વજન લાગે નહીં, કે બળદને જરા પણ હાંકવામાં વજન આવે નહીં. એટલો મોટો પથ્થર મૂક્યો છતાંય પણ વજન નહોતું, નોર્મલ હતો. અમદાવાદમાં લાવ્યા અને મંદિર માટે ઉપયોગ કર્યો. ત્યારે મહારાજ એ ભક્ત ઉપર રાજી થઈ ગયા. મહારાજ કહે છે કે આવો જીવા ભક્ત, ખૂબ પ્રસન્નતા બતાવી. અને મહારાજે પોતે જે રાખડી બાંધી હતી એ રાખડી ખોલી અને ભક્તને પહેરાવી અને મહારાજ એવા આશીર્વાદ આપે છે અને ભક્તોને સંબોધીને કહે છે. મહારાજ કહે છે કે અમે આજે રાખડી બાંધી છે આ ભક્તને, કોઈ પણ હરિભક્ત
તેને અંતકાળે જો આ રાખડી બાંધી છે એવું પણ જો યાદ આવી જશે તો એ ભક્તને અમે અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશું ને કરાવીશું. ભગવાને આવા આશીર્વાદ આપ્યા. વિચાર કરો, એક રાખડી કેવી કહેવાય, માઇક કહેવાય ને, પરંતુ મહારાજનો સ્પર્શ થયો એટલે નિર્ગુણ બની ગયો. હવે આવું ચરિત્ર કર્યું મહારાજ કે જો અંતકાળે આવી પણ અમારી કોઈ સભા, અમારું જો કોઈ પણ જ્ઞાન, અમારા મંદિરમાં જ પધરાવેલી મૂર્તિઓ, અમારા સાચા સંતો, અમારા સાચા ભક્તો એવા જો કોઈ પણ પંચવર્તમાને યુક્ત હોય, અંતકાળે એ યાદ આવી જાય, એનું સ્મરણ થઈ જાય તો પણ એ જીવાત્માનું અમે કલ્યાણ કરીએ છીએ ને કરીએ છીએ. આવા આશીર્વાદ લેવાના. એટલે ભગવાન અને મોટા શું કહે છે, અમારે વિશે પતિવ્રતાની દ્રઢ ભક્તિ હોય તો એ જીવાત્માનું કામ થઈ જાય છે. પરંતુ પહેલું પગથિયું તો આપણે ચડવું પડે છે. શું ભક્તિ કેવી કરવી, સત્સંગ કેવો કરવો, દ્રઢતા કેવી કેળવવી, એ બધું પહેલાં આપણી ઉપર નિર્ભર રહે છે કે આપણે કેવી રીતે વર્તીએ છીએ, કેવું ભજન કરીએ છીએ. આપણે એક સ્ટેપ ચાલીએ તો ભગવાન 10 સ્ટેપ ચાલે છે. પણ તું પહેલું પગથિયું તો આપણે ચડવું જ પડે છે, એ વગર ચાલે નહીં. એટલે પહેલું પગથિયું ચાલીએ તો ભગવાન 10 પગથિયા ચાલે. પરંતુ પહેલો તો પ્રયત્ન આપણે જ કરવો પડે, બાકી તો ભગવાન સહાય કરે. હવે આજે જે સભાનું આયોજન થયું છે એ સભાના યજમાન એક હરિભક્ત છે અને એ હરિભક્ત એવી પ્રાર્થના કરાવે છે કે શ્રીજી બાપા, સ્વામી બાપાની પ્રસન્નતા અર્થે, સ્વામી બાપાની પ્રસન્નતા અર્થે, પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રસન્નતાને અર્થે અને જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમની પ્રસન્નતાને અર્થે તેમને આ સભાનું યજમાન પદ લીધું છે. એટલે બાપા, સ્વામી બાપા તેમને જે સંકલ્પથી આ સભા કરાવી છે તે સંકલ્પ બાપા જરૂર પૂરો કરે અને આ સભા કરાવી તેમાં તેમના સર્વે કાર્યોમાં બાપા ભેગા ભળે અને તેમના ઉપર બાપા ખૂબ ખૂબ પ્રસન્નતા ઉત્તરે અને પ્રસન્ન રહે અને જીવનમાં હંમેશા સત્સંગમાં, પોતાના જીવનમાં પણ બાપાની વધારે પ્રસન્નતા થાય, પ્રસન્નતા ઉતરે, એ માટે આ યજમાન પદ લીધું છે. એટલું કહી અને આ સભાનું કામ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો અક્ષરધામના અધિપતિ કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર્ત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.